શું તમે પણ ફેટ લોસ કરવાના ચક્રવ્યૂહમાં ફસાઈ ગયા છો? તમે પણ ફાસ્ટ વેટ લોસ અને ફેટ લોસ કરવા માંગો છો, પણ શું ખાવું અને શું ના ખાવું તેના વિશે કંઈ સમજણ પડતી નથી? તો ટેન્શન ના લેશો, આ વિડીયો સ્પેશિયલી તમારા માટે છે અને આ વિડીયોને તમારા એવા ફ્રેન્ડ અને ફેમિલી મેમ્બરને જરૂરથી શેર કરો કે જેઓ વેટ લોસ અને ફેટ લોસ કરવા માંગે છે. ફેટ લોસ કરવું એટલે ભૂખ્યું રહેવું એવું નહીં. ફેટ લોસ કરવા માટે આપણે જાણવાની જરૂર છે સાચી પદ્ધતિની, અને આજે હું તમને સાયન્ટિફિકલી વૈજ્ઞાનિક રીતે અને બિલકુલ સિમ્પલ ડાયટ ફોલો કરીને આપણે કેવી રીતે આપણું વજન ઓછું કરી શકીએ છીએ અને ફેટ લોસ કરી શકીએ છીએ તેના વિશે વાત કરવાની છે. તો ચાલો જાણીએ ફાસ્ટ ફેટ લોસ કરવા માટે આપણે શું ખાવું જોઈએ અને શું ના ખાવું જોઈએ. તો સૌથી પહેલા તો ફેટ લોસ કરવા માટે આપણે ભૂખ્યા રહેવું જોઈએ અથવા તો ઓછું ખાવું જોઈએ એવું નથી હોતું. આપણે ફેટ લોસ માટે એ પદ્ધતિને સમજવાની જરૂર છે કે ફેટ લોસ કરવા માટે આપણે યોગ્ય ખોરાક લેવાની જરૂર છે, સાથે સાથે યોગ્ય સમયે ખાવું જોઈએ અને એક્ટિવ લાઈફસ્ટાઈલ આપણી હોવી જોઈએ. આ ત્રણેય વસ્તુઓ જ્યારે ભેગી થાય છે, આ ત્રણેય વસ્તુઓનું સંયોજન થાય છે, ત્યારે આપણે સારી રીતે ફેટ લોસ કરી શકીએ છીએ. અને ફેટ લોસ કરવા માટે આપણે કઈ વસ્તુ વધારે ખાવી જોઈએ એના વિશે આપણે પહેલા સમજી લઈએ. તો ફેટ લોસ કરવા માટે આપણે રીચ પ્રોટીન વાળો ખોરાક વધારે ખાવો જોઈએ, કેમ કે પ્રોટીન આપણા દરેક મીલમાં હોવું ખૂબ જરૂરી છે. જેમ કે ઈંડા, દાળ, સ્પ્રાઉટ, આ બધી જ વસ્તુઓ આપણા ખોરાકમાં હોવી જોઈએ. આ બધી વસ્તુઓ આપણા મસલ્સને સ્ટ્રોંગ તો બનાવે જ છે, સાથે સાથે આપણને ફેટ લોસ કરવામાં પણ ખૂબ જ હેલ્પફુલ થતા હોય છે. મેટાબોલિઝમ આપણું બૂસ્ટ કરતા હોય છે. સાથે સાથે કોમ્પ્લેક્સ કાર્બ્સને આપણે એડ કરવું જોઈએ, સફેદ ભાતને આપણે એવોઇડ કરવા જોઈએ અને આપણે આપણા ડાયટમાં સામેલ કરવું જોઈએ ઓટ્સ, બ્રાઉન રાઈસ અને સાથે સાથે સાબુત અનાજ. આવી બધી વસ્તુઓ આપણે એડ કરીશું તો આ બધી વસ્તુઓ આપણા શરીરની અંદર ધીરે ધીરે આપણને એનર્જી આપશે અને સાથે સાથે લાંબા સમય સુધી આપણું પેટ ભરેલું રાખશે, એટલે આપણે ઓવર ઇટિંગથી પણ બચી જઈશું. સાથે સાથે હેલ્ધી ફૂડ ફેટ્સ આપણે સામેલ કરવા જોઈએ, એટલે કે જ્યારે પણ આપણે વેટ લોસ કરતા હોઈએ અથવા તો ફેટ લોસ કરતા હોઈએ ત્યારે આપણે ફેટથી ડરવાની જરૂર નથી, પણ હેલ્ધી ફેટ આપણે ચૂઝ કરવાના છે. હેલ્ધી ફેટ્સ એટલે એવાકોડા, સાલ્મોનલ ફિશ છે અથવા તો સીડ્સ અલગ અલગ પ્રકારના, એમાં તમે સૂરજમુખીના બીજ છે, સનફ્લાવરના બીજ છે, ફ્લેક્સીડ છે અને એ બધા જ પ્રકારના બીજનો તમે ઉપયોગ કરી શકો છો, જેમાંથી આપણને ઓમેગા-3 ફેટી એસિડ મળતું હોય છે. અને સાથે સાથે ઘીને પણ આપણે સામેલ કરી શકીએ છીએ. ઘીની અંદર પણ ઓમેગા-3 ફેટી એસિડ હોય છે અને ઘીને આપણે મર્યાદિત માત્રામાં લેવું જોઈએ. અને એ સાથે સાથે જ આપણે રોજિંદા ખાવા પીવામાં ફાઇબરયુક્ત ફ્રૂટ્સ અને વેજીટેબલ સામેલ કરવા જોઈએ. આપણા દરેક ખોરાકમાં અથવા તો આખા દિવસની અંદર આપણે 3 થી 4 પ્રકારના વેજીટેબલ્સ લેવા ખૂબ જરૂરી છે અને સાથે સાથે 2 પ્રકારના ફ્રૂટ્સ લેવા જોઈએ, જેથી આપણા શરીરની અંદર ફાઇબરની માત્રા જળવાઈ રહે અને આપણે પાચન તંત્ર સારું થાય, મેટાબોલિઝમ બૂસ્ટ થાય અને આપણું પેટ લાંબા સમય સુધી ભરેલું રહે, જેથી આપણે ઓવર ઇટિંગથી બચી જઈએ. અને એ સાથે સાથે જ હેલ્ધી ડ્રિંક્સ એટલે કે ડિટોક્સ ડ્રિંક લેવું પણ ખૂબ જરૂરી છે. ડિટોક્સ ડ્રિંકની અંદર આપણે લીંબુ પાણી છે, હર્બલ ટી છે, એનર્જી ડ્રિંક છે, આ બધી વસ્તુઓનો યુઝ કરી શકીએ છીએ. આ ડ્રિંક્સ જે છે એ આપણા શરીરને ડિટોક્સ કરવાનું કામ કરે છે અને એનર્જી પ્રદાન કરે છે, એટલે કે આપણા શરીરમાંથી ખરાબ ટોક્સિન બહાર નીકળે છે. અને પર્યાપ્ત માત્રામાં પાણી પીવું પણ ખૂબ જરૂરી છે. આપણે દિવસ દરમિયાન 2.5 લીટરથી 3.5 લીટર જેટલું પાણી પીવું જોઈએ, જેથી આપણી બોડી હાઇડ્રેટ રહે અને મેટાબોલિઝમ પણ સારું થાય, સાથે સાથે આપણું પાચન તંત્ર પણ સારું રહે, જેથી ફેટ લોસ કરવામાં આપણને સરળતા રહે. તો આ વાત થઈ કે આપણે આપણા ખાવા પીવામાં શું સામેલ કરવું જોઈએ. હવે વાત કરીએ આપણે કઈ વસ્તુઓ ના ખાવી જોઈએ કે એના ઉપર બિલકુલ નજર પણ ના દોડાવવી જોઈએ. તો સૌથી પહેલા તો પ્રોસેસ્ડ સુગર, કેમ કે આજે આપણે જોઈ રહ્યા છીએ કે વધારે પડતી સુગરવાળી વસ્તુ આપણે ખાતા હોઈએ છીએ. એમાં કોલ્ડ ડ્રિંક્સ, મીઠાઈ, આ બધી જ વસ્તુઓની અંદર છુપાયેલી સુગર હોય છે. એ આપણા શરીરની અંદર સુગર તો વધારે જ છે, પણ સાથે સાથે ફેટ અને વજન વધારવા માટેનું સૌથી મોટું કારણરૂપ બનતી હોય છે. એટલે કે ફેટ માટે
દુશ્મન રૂપ છે, એટલે આપણે એને અવોઇડ કરવું જોઈએ. સાથે સાથે પ્રોસેસ્ડ ફૂડ એટલે કે મેદાવાળી વસ્તુ છે, બ્રેડ છે અને જે ફાસ્ટ ફૂડ છે એને આપણે અવોઇડ કરવું જોઈએ. આ બધી જ વસ્તુઓ આપણા શરીરની અંદર ફેટ વધારે છે, ચરબીનું પ્રમાણ વધી જાય છે અને એના કારણે આપણું મેટાબોલિઝમ પણ ડિસ્ટર્બ થાય છે અને પાચન તંત્ર નબળું પડે છે અને આપણું વજન વધતું જાય છે. એ આપણા વજનના દુશ્મન છે. સાથે સાથે ઓઇલ વાળો ખોરાક એટલે કે વધારે તળેલો અને સ્પાઇસી ખોરાક પણ આપણે ના લેવો જોઈએ. સમોસા, કચોરી, ફાસ્ટ ફૂડ વાળી વસ્તુઓ, ફ્રેન્ચ ફ્રાઈઝ, આ બધી જ વસ્તુઓ આપણા માટે ખૂબ જ નુકસાનકારક છે. આ વસ્તુ આપણે લઈએ છીએ તો આપણા શરીરની અંદર ફેટ સ્ટોર થતું જાય છે અને એના કારણે બીજા ઘણા બધા પ્રોબ્લેમો ઊભા થતા હોય છે. તો આ વસ્તુઓને પણ આપણે અવોઇડ કરવી જોઈએ અને સાથે સાથે વધુ કેફીન અથવા તો આલ્કોહોલથી પણ દૂર રહેવું જોઈએ. ઘણા લોકોને ડ્રિંક્સ કરવાની આદત હોય છે તો એને પણ આપણે અવોઇડ કરવી જોઈએ અને ચા, કોફીનો પણ આપણે ઓછો ઉપયોગ કરવો જોઈએ. એના કારણે પણ આપણને કંઈક ને કંઈક હેલ્થ રિલેટેડ ઇસ્યુ ઊભા થતા હોય છે અને આપણું વજન પણ વધતું હોય છે અને આપણી બોડીને ડિહાઇડ્રેટ કરતા હોય છે. સાથે સાથે આપણને વધુ ખાવું જે આપણી આદત હોય છે એટલે કે વધારે પડતું ખાવું ના જોઈએ અને જોડે આપણે હેલ્ધી ખાવાનું ખાઈએ છીએ તો પણ ધ્યાન રાખવું જોઈએ કે હેલ્ધી ખોરાક છે તો વધારે ખાઈ લઈએ એવું નહીં. હેલ્ધી ખોરાક છે તો પણ એને લિમિટેડ માત્રામાં ખાવો જોઈએ. જેટલી આપણી ભૂખ છે એનાથી 30% આપણે ભૂખ્યા રહેવું જોઈએ, એટલે કે 70% આપણે ખોરાક લેવો જોઈએ અને 30% આપણે ભૂખ્યા રહીશું તો આપણું મેટાબોલિઝમ પણ સારું થશે અને સાથે સાથે આપણું વજન પણ ઓછું થશે. એટલે હેલ્ધી ખોરાક લઈએ છીએ તો પણ આપણે ખાવામાં ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે અને એ સાથે સાથે જ બીજી કેટલીક બાબતો છે એને પણ ફોલો કરવી જોઈએ. જેમ કે ખાવાનો સમય આપણે ફિક્સ કરવો જોઈએ, યોગ્ય સમયે આપણે ફરજિયાત ખાઈ લેવું જોઈએ અને સાંજના સમયે આપણે હલકો ખોરાક લેવો જોઈએ અને એ પણ વહેલો. મોડા સુધી આપણે ઘણીવાર ખાતા નથી તો રાત્રે સૂરજ આથમતા પહેલા આપણે ખાઈ લેવું જોઈએ અને એ સાથે સાથે જ 2 થી 3 કલાકમાં આપણને ભૂખ લાગે છે તો આપણે આપણા શરીરને હેલ્ધી ફૂડ આપવું જોઈએ. કંઈ ફ્રૂટ્સ, વેજીટેબલ્સ એવી વસ્તુ આપણે લઈશું તો એ આપણા માટે ખૂબ જ ફાયદાકારક રહેશે અને સાથે સાથે 30 મિનિટ એક્સરસાઇઝ કરવી ખૂબ જરૂરી છે. આપણે થોડી બોડીને એક્ટિવ રાખીશું તો જે પણ ખોરાક ખાઈએ છીએ સારી રીતે ડાયજેસ્ટ થશે અને સાથે સાથે આપણે ફેટ લોસ કરવું છે, વેટ લોસ કરવું છે અને હેલ્ધી રહેવું છે તો આ જે પણ લાઈફસ્ટાઈલ આપણે ચેન્જ કરી છે એ લાઈફસ્ટાઈલને લાઈફ ટાઈમ આપણે ફોલો કરવી જોઈએ. એટલે કે એ લાઈફસ્ટાઈલ આપણે એડોપ્ટ કરી લઈશું, લાઈફ ટાઈમ એને ફોલો કરીશું તો 100% આપણને પરફેક્ટ રિઝલ્ટ મળવાના છે. તો આ વાત થઈ ફાસ્ટ ફેટ લોસ કરવા માટે આપણે શું ખાવું જોઈએ, શું ના ખાવું જોઈએ. વિડીયો ગમ્યો હોય તો એને વધારેમાં વધારે લોકો સુધી શેર કરો અને મારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને હા, કમેન્ટમાં મને જરૂરથી જણાવો કે તમે તમારા ડાયટ પ્લાનને લઈને કોઈ પ્રોબ્લેમમાં છો